સુરત ગ્રામ્ય પોલીસ અને પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે કામરેજ તાલુકામાં સફળ રેડ પાડી વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. કામરેજ તાલુકાના નવા ગામની સીમમાં દુર્ગા સર્વિસ સ્ટેશનની સામે જાહેરમાં વરલી મટકાના આંકડા ઉપર જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડતા ત્યાં વરલી મટકાનું વલણ લખી રહેલા મુકેશ પટેલ નામના આરોપીને રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ ₹41,320નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જુગારનો અડ્ડો ગહેના બેન ગિરીશભાઈ ગાબુ નામની મહિલા ચલાવી રહી હતી. પોલીસે આરોપી મુકેશ પટેલની ધરપકડ કરી છે, જ્યારે આંખ ફરકનો જુગાર રમાડનાર મુખ્ય સંચાલક ગહેનાબેનને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી છે. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે. આ મામલે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.